આપણે જ્યારે પણ વિદેશમાં વસેલા સફળ ભારતીયોની વાત કરીએ છીએ ત્યારે મનમાં એક મજબૂત અને પ્રભાવશાળી સમુદાયનું ચિત્ર ઊભું થાય છે. પણ શું આપણે જાણીએ છીએ કે આ વૈશ્વિક ભારતીય શક્તિમાં એક ચોક્કસ સમુદાય એવો છે જેનું વર્ચસ્વ કદાચ બધાથી વધારે છે? ચાલો આજે એ જ અસાધારણ સફરને ઊંડાણપૂર્વક સમજીએ. શરૂઆત એક સીધા સવાલથી કરીએ. જરા વિચારો, જો દુનિયાના કોઈ પણ ખૂણામાં 3 ભારતીયો ભેગા થાય તો આંકડાકીય રીતે એમાંથી એક વ્યક્તિ કોણ હોવાની સૌથી વધુ સંભાવના છે? અને જવાબ કદાચ થોડોક ચોંકાવનારો છે. એ છે એક ગુજરાતી. જી હા, બિલકુલ સાચું સાંભળ્યું. આ કોઈ નાની સૂની વાત નથી. ભારતનો જે લગભગ 3.25 કરોડનો વૈશ્વિક ડાયસ્પોરા છે ને, એમાંથી પૂરેપૂરો ત્રીજો ભાગ એટલે કે 33% ફક્ત ગુજરાતીઓનો છે. આ આંકડો પોતે જ બતાવે છે કે દુનિયાના નકશા પર ગુજરાતીઓનો પ્રભાવ કેટલો વ્યાપક અને ઊંડો છે. આપણે વારંવાર ડાયસ્પોરા શબ્દનો ઉપયોગ કરી રહ્યા છીએ, તો આનો અર્થ શું થાય? સાવ સરળ શબ્દોમાં કહીએ તો ડાયસ્પોરા એટલે એવા લોકો જે ભલે પોતાના દેશથી હજારો કિલોમીટર દૂર રહેતા હોય, પણ એમનું દિલ, એમની સંસ્કૃતિ, એમના રિવાજો બધું જ પોતાના મૂળ સાથે મજબૂતાઈથી જોડાયેલું રહે છે. તો આ વૈશ્વિક ગુજરાતીની સફર શરૂ ક્યાંથી થઈ? એમની આ સફળતા અને સંઘર્ષની ગાથા સદીઓ જૂની છે. ચાલો એના મૂળ સુધી જઈએ. આ કોઈ એક રાતની વાત નથી. આ આખી સફરને બરાબર સમજવા માટે આપણે ઇતિહાસના પાના ફેરવવા પડશે અને સ્થળાંતરના 3 મુખ્ય તબક્કાઓ પર નજર નાખવી પડશે. આખી કહાણી છે ને, એ મુખ્યત્વે સ્થળાંતરના 3 મોટા મોજામાં વહેંચાયેલી છે. પહેલું મોજું એમને પૂર્વ આફ્રિકા લઈ ગયું, બીજું યુનાઇટેડ કિંગડમ અને ત્રીજું સૌથી આધુનિક મોજું એમને અમેરિકા લઈ આવ્યું. ચાલો આ દરેક તબક્કાને નજીકથી જોઈએ. વાતની શરૂઆત થાય છે 19મી સદીમાં. ત્યારે અંગ્રેજો હજારો ગુજરાતીઓને મજૂર તરીકે પૂર્વ આફ્રિકા લઈ ગયા, ખાસ કરીને રેલવેના પાટા નખવા માટે. પણ કહેવાય છે ને કે ગુજરાતીઓની વેપારી સૂઝ લોહીમાં હોય છે. બહુ જલ્દી એ લોકો મજૂરમાંથી ત્યાંના દુકાવાલા બની ગયા અને છૂટક વેપાર પર એમનું વર્ચસ્વ જામી ગયું. પણ પછી 1972માં આવ્યો એક કાળો દિવસ, જ્યારે યુગાન્ડાના તાનાશાહ ઈદી અમીને એમને રાતોરાત દેશ છોડી દેવાનો હુકમ કર્યો અને બધું જ બદલાઈ ગયું. અને આ દુઃખદ ઘટનામાંથી એક અનોખા શબ્દનો જન્મ થયો, ડબલ ડાયસ્પોરા. આનો અર્થ એ કે આ લોકો 2 વાર વિસ્થાપિત થયા. પહેલા ભારતમાંથી આફ્રિકા અને પછી આફ્રિકામાંથી એક ત્રીજા દેશમાં શરણ લેવા મજબૂર બન્યા. આ એક બેવડું સ્થળાંતર હતું. જેમની પાસે બ્રિટિશ પાસપોર્ટ હતા એ લોકો યુગાન્ડાથી સીધા પહોંચ્યા બ્રિટન, શરણાર્થી તરીકે. ખાલી હાથે એમણે નવી શરૂઆત કરી. પણ એમની હિંમત તો જુઓ. નાની નાની કોર્નર શોપ ખોલીને એમણે બ્રિટનના રિટેલ બિઝનેસનો આખો ચહેરો જ બદલી નાખ્યો. અને આજે તો બ્રિટનની સંસદ સુધી એમનો અવાજ પહોંચે છે. અને હવે વાર્તામાં આવે છે ત્રીજો અને સૌથી મોટો વળાંક, અમેરિકા. 1965 પછી જ્યારે અમેરિકાએ કુશળ અને ભણેલા ગણેલા લોકો માટે પોતાના દરવાજા ખોલ્યા, ત્યારે ભારતના શ્રેષ્ઠ ડોક્ટરો, એન્જિનિયરો અને વૈજ્ઞાનિકો ત્યાં પહોંચ્યા. અને આ જ પ્રોફેશનલ સમુદાયે અમેરિકામાં એક નવો જ ઇતિહાસ લખ્યો, જેને આજે આખી દુનિયા પટેલ મોટેલ તરીકે ઓળખે છે. આ આંકડો જરા ધ્યાનથી જુઓ. 60%. શું આ માની શકાય એમ છે? આજે અમેરિકાની કુલ મોટેલમાંથી 60%થી પણ વધુના માલિક ભારતીય અમેરિકન છે અને એમાં પણ બહુમતી ગુજરાતીઓની છે. આ સફળતા ખરેખર અકલ્પનીય છે. તો આખી દુનિયામાં ફેલાયેલા આ ગુજરાતીઓનો એમના પોતાના વતન, એમના મૂળ પર શું પ્રભાવ પડ્યો? એમની સફળતાની અસર ગુજરાતના છેવાડાના ગામડા સુધી કેવી રીતે પહોંચી? ચાલો હવે એના પર એક નજર કરીએ. વિશ્વ બેંકનો આ આંકડો દિમાગ ચકરાવી દેવો છે. દર વર્ષે વિદેશમાં વસતા ભારતીયો પોતાના પરિવારજનોને લગભગ $125 અબજ મોકલે છે. આ રકમ એટલી મોટી છે કે એ ભારતના અર્થતંત્ર માટે એક મજબૂત આધારસ્તંભ બની ગઈ છે. અને આ જે અબજો ડોલરનો પ્રવાહ છે એનો એક મોટો હિસ્સો ક્યાં આવે છે? સીધો ગુજરાતમાં. ગુજરાત દેશના એ ટોચના રાજ્યોમાં સામેલ છે જેને આ રેમિટન્સનો સૌથી વધુ ફાયદો મળે છે. આ પૈસા સીધા જ અહીંના સ્થાનિક બજારોને ધબકતા રાખે છે. પણ વાત ખાલી પૈસા મોકલવા પૂરતી સીમિત નથી. આ પ્રભાવ એનાથી ઘણો ઊંડો છે. એક તરફ એનઆરઆઈ ગુજરાતીઓ વાઇબ્રન્ટ ગુજરાત જેવા મોટા પ્રોજેક્ટ્સમાં રોકાણ કરે છે, તો બીજી તરફ ધર્મજ જેવા પોતાના ગામડાઓમાં શાળાઓ અને હોસ્પિટલ્સ બનાવીને પોતાના મૂળ સાથેનું ઋણ પણ ચૂકવે છે. સાચું કહીએ તો આ ડાયસ્પોરા ભારતના બિનસત્તાવાર સાંસ્કૃતિક રાજદૂત છે.
એમને લીધે જ આજે લંડનથી લઈને ન્યૂ જર્સી સુધી નવરાત્રિના ગરબાની રમઝટ જામે છે. BAPS જેવી સંસ્થાઓ દ્વારા બનાવેલા ભવ્ય મંદિરો વિદેશમાં ભારતીય સંસ્કૃતિના કેન્દ્ર બન્યા છે. આને જ કહેવાય સોફ્ટ પાવર, એટલે કે કોઈ હથિયારથી નહીં પણ પોતાની સંસ્કૃતિથી દુનિયા પર છાપ છોડવી. અને વાત અહીં પણ નથી અટકતી. એમનો રાજકીય પ્રભાવ પણ જબરદસ્ત છે. અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં આ સમુદાય એક પ્રેશર ગ્રુપ તરીકે કામ કરે છે, જેથી ભારતને ફાયદો થાય એવી નીતિઓ બને. યાદ છે ભારત-અમેરિકા વચ્ચેની ઐતિહાસિક ન્યુક્લિયર ડીલ? એની પાછળ પણ આ ડાયાસ્પોરાનો બહુ મોટો હાથ હતો. ખરા અર્થમાં તેઓ બે દેશો વચ્ચેના સેતુ સમાન છે. પણ જેમ દરેક સિક્કાની બે બાજુ હોય એમ આ ચમકતી સફળતાની પાછળ કેટલાક પડછાયા પણ છે. આ ગાથા પણ પડકારોથી મુક્ત નથી. ચાલો હવે એ વાસ્તવિકતા પર પણ એક નજર નાખીએ. વિદેશ જવાના સપનાને પૂરું કરવાના બે રસ્તા છે, અને બંનેમાં જમીન આસમાનનો ફરક છે. એક છે કાયદેસરનો પ્રોફેશનલ માર્ગ જે ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જાય છે, અને બીજો છે ડંકી રૂટ એટલે કે ગેરકાયદેસર, અંધકારમય અને જીવલેણ રસ્તો. વિદેશ પહોંચવાની લાલચમાં ઘણા યુવાનો માનવ તસ્કરોની જાળમાં ફસાઈને પોતાનો જીવ જોખમમાં મૂકે છે. આ એક બહુ મોટી સામાજિક ટ્રેજેડી બની ગઈ છે. અને પડકારોની યાદી અહીં પૂરી નથી થતી. એક તરફ બ્રેન ડ્રેનને કારણે ભારત પોતાના શ્રેષ્ઠ દિમાગ ગુમાવી રહ્યું છે. બીજી તરફ NRI લગ્નના નામે થતી છેતરપિંડી અને શોષણ કેટલાય પરિવારોને બરબાદ કરી રહ્યા છે. અને કદાચ સૌથી મોટી ચિંતા એ છે કે વિદેશમાં જન્મેલી અને ઉછરેલી નવી પેઢી ધીમે ધીમે પોતાની ગુજરાતી ભાષા અને સંસ્કૃતિના મૂળથી દૂર જઈ રહી છે. તો અંતે સવાલ એ જ છે, ગુજરાતી ડાયસ્પોરાની આ શાનદાર ગાથા શું હવે એક એવા વળાંક પર આવીને ઊભી છે જ્યાં સફળતાની સાથે સાથે પડકારો પણ એટલા જ મોટા અને જટિલ થઈ રહ્યા છે? જેમ જેમ એમનો પ્રભાવ વધી રહ્યો છે, શું એમની સામેની સમસ્યાઓ પણ એટલી જ ઝડપથી વધી રહી છે? આ એક એવો પ્રશ્ન છે જેના પર વિચાર કરવો જરૂરી છે, કારણ કે એનો જવાબ આવનારો સમય અને આવનારી પેઢીઓ જ આપશે.